સ્ટાર્ટ કરીએ. જો શું કીધું છે કે જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો. અહીંયા એક શાળાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરાબર. એમાં આપણે ઈંટની પેટર્નનો નમૂનો જોવાનો છે. આ મુર્શિદાબાદ જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. આ મુર્શિદાબાદમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે. એટલે જે જાગૃતિ શાળા છે પશ્ચિમ બંગાળનું જે મુર્શિદાબાદ છે એમાં આવેલી છે, એની સાચી વાત છે. જુઓ એમાં શું કહે છે કે જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોથી પેટર્ન બનાવવી. બરાબર. શું થયું કે જ્યારે ઇમારત ચણાતી હતી ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે શાળાની દિવાલ અને જમીન ઉપર પણ ઈંટોની પેટર્ન બનાવવાની છે, એટલે કે ઈંટોની વિવિધ ભાત બનાવવાની છે. જમાલ, કાલુ અને પિયાર આ નામના કડિયા હતા. તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ યોજી હતી. બરાબર. એમણે શું કર્યું કે એમની જે દિવાલો છે શાળાની એ પણ ઈંટથી હોવી જોઈએ અને જમીન પર આપણે લાદી લગાવીએ છીએ, ટાઇલ્સ લગાવીએ છીએ, બરાબર. પણ ત્યાં શું કરવાનું હતું કે જમીન પર પણ ઈંટોની પેટર્ન એટલે કે ભાત બનાવવાની હતી. તો આજે જમાલ, કાલુ અને પિયાર નામના કડિયા હતા, એમણે નવી નવી યુક્તિ શોધી હતી. એટલે તેઓ શું કરે છે કે આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા. એટલે શું કર્યું કે ત્યાં આ મકબરો જોવા માટે ગયા હતા. કેમ ગયા હશે? કારણ કે આ જે મકબરો છે એમાં જ્યાં જુઓ ત્યાં તમને નકરી ઈંટો જ જોવા મળે છે. આ જેટલું ચણતર ને બધું થયું છે બધું શેનાથી થયું છે? ઈંટથી થયું છે, બરાબર. તો શું કરે છે? જુઓ એ મકબરો જોવા જાય છે. શું કામ? કારણ કે એમને જે શાળા બનાવવાની છે એમાં એમને ઈંટોની પેટર્ન બનાવવાની છે, એટલે બરાબર. તો જુઓ શું કહે છે કે આ જે છે એ મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરોનું ચિત્ર આપેલું છે. આ ઇમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે અને આશરે 300 વર્ષ પહેલા કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા. એટલે કે જ્યાં મુર્શિદ કુલી ખાનનો એક મકબરો છે એની અંદર એક મોટો માળ આવ્યો છે. એમાં 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન એટલે કે ઈંટોને વિવિધ ભાતોમાં ગોઠવેલી છે, જે આપણે આગળ ચિત્રમાં જોઈશું. અને આ મકબરો ક્યારે બનેલો છે? તો કે 300 વર્ષ પહેલા આવા નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા. જુઓ અહીંયા તમને થોડા ચિત્રો બતાવેલા છે, બરાબર. આ જે દિવાલો છે એ પણ બધી ઈંટની જ બનાવેલી છે. આ એનું બધું જે છે એમાં પેટર્ન જુઓ. આ થોડી ઈંટો આવી રીતે છે, પછી અહીંયા આડી ગોઠવેલી છે, પછી અહીંયા ઈંટોની મદદથી સુંદર આકાર આપવામાં આવેલો છે, બરાબર. તો જુઓ એમાં શું કીધું છે? તેના 5 માળના ભોંયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે તે જુઓ. એટલે કે એમાં જે 5 માળ છે એમાં 5 માળ ઉપર અલગ અલગ કઈ રીતે ઈંટો ગોઠવાયેલી છે એને આપણને ચિત્રો આપેલા છે, બરાબર. તો જુઓ એક માળ ઉપર છે ત્યાં આ રીતે પેટર્ન છે, બરાબર. બીજા માળ ઉપર આ રીતે ગોઠવેલી ઈંટો છે. હવે આગળ જોઈએ. ત્રીજો માળ છે એમાં આ રીતે પેટર્ન ગોઠવેલી છે, બરાબર. આ રીતે. ચોથો માળ છે એમાં જુઓ સુંદર ચોરસ છે, એની અંદર આવી રીતે ત્રાસી ને એ રીતે ગોઠવેલી છે. આ 5મા માળની છે, બરાબર. તો એવી રીતે 1 થી 5 માળમાં જે રીતે ઈંટો ગોઠવેલી છે એની આપણને પેટર્ન બતાવી દીધી છે. તો અહીંયા શું પૂછ્યું છે? તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે? તો મને 5મી ગમતી હતી એટલે મેં શું લખ્યું? 5મી પેટર્ન વધારે ગમે છે. તમને જે પેટર્ન ગમતી હોય એ તમે અહીંયા લખી શકો છો. હવે બીજું શું કીધું છે? તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? તો જો તમે આવી પેટર્ન ક્યાંય અન્ય જગ્યાએ જોઈ હોય તો તમારે શું લખવાનું? હા. અને ના જોઈ હોય તો શું લખવાનું? ના. પણ હા, જો તમે જોવા જાઓ તો આ પેટર્ન કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો મેં પેટર્ન જોઈ છે. ક્યાં જોઈ છે? તો હું શું લખીશ કે હા, આવી પેટર્ન મેં મંદિરો, મસ્જિદો, જૂની ઇમારતો અને જૂના મહેલો વગેરેમાં જોઈ છે. જે પહેલાના જમાનાની ઇમારતો અને મહેલો હતા એમાં આવી પેટર્ન જોવા મળતી હતી. મંદિરમાં છે, મસ્જિદમાં છે, ત્યાં પણ આવી પેટર્ન જોવા મળે છે. તો જુઓ હવે શું કીધું? કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જમાલે કહ્યું, ઓહો, તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલું. એટલે શું થાય છે કે જમાલ છે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. એને થયું કે આગળના જમાનામાં એટલા બધા વર્ષો પહેલા પણ લોકો ઈંટની આટલી સારી ભાતો બનાવી શકતા હતા. આપણે એ ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. બાળકો તેના પર હસતા, રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવે છે. જો એમણે પછી શું કર્યું કે શાળામાં આ રીતે પેટર્ન એ લોકોએ બનાવી, બરાબર. એ લોકો
જે જૂનો મકબરો જોવા માટે ગયા હતા મુર્શિદ કુલી ખાનનો, એના ઉપરથી પ્રેરણા લઈને એમણે શું કર્યું, સ્કૂલમાં આ રીતે પેટર્ન બનાવી છે. બરાબર. હવે જુઓ, અહીંયા તમને થોડી પેટર્નો આપેલી છે ઈંટની મદદથી. બરાબર. જુઓ, આ પેટર્ન છે ખ, આ ગ, એમાં તમને અલગ અલગ વિવિધ પ્રકારની પેટર્નો જોવા મળે છે. બરાબર. તો હવે જુઓ, આ બધી ડ સુધીની પેટર્નો છે, બધી અલગ અલગ છે અને બધી જ એકદમ સરસ છે. તો હવે શું આપણને પૂછવું છે કે કઈ પેટર્ન વર્તુળાકારમાં આવેલી છે, એટલે કે જે પેટર્ન એટલે કે જેમાં ઈંટો વર્તુળાકારે ગોઠવેલી હોય એ આપણને પૂછ્યું છે કે શેમાં ગોઠવેલી છે. બરાબર. તો તમે જોવા જાઓ તો તમને કઈ કઈ પેટર્નમાં તમને વર્તુળાકાર જોવા મળે છે. તો જુઓ, અહીંયા આ રીતે તમે જુઓ તો અહીંયા ચોરસ બને છે, અહીંયા પણ આ ચોરસ બને છે, અહીંયા તો આડી ત્રાસી ગોઠવેલી છે. બરાબર. અહીંયા ગોળ બનતું નથી, અહીંયા પણ નથી, કારણ કે આ રીતે બહુ કરવા જાવ તો આપણને નથી દેખાતું. બરાબર. તો અહીંયા તમે જુઓ છો તો અહીંયા આખી જે પેટર્ન છે વર્તુળાકારમાં બનેલી છે. બરાબર. તો આપણને અહીંયા શું પૂછ્યું છે, કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે? તો આપણો જવાબ શું આવે કે પેટર્ન ઠ વર્તુળાકારમાં બનાવેલી છે. તમે નોટબુકમાં શું લખશો, તમારે નોટબુકની અંદર અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. બરાબર. પેજ નંબર 3 થી. તો તમે નોટબુકમાં પહેલા સવાલ લખશો કે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે, અને પછી તમે એનો જવાબ શું લખશો, તો આપણો જવાબ આવશે કે પેટર્ન ઠ વર્તુળાકારમાં બનાવેલી છે. હું આ ચોપડીમાં જવાબ લખું છું, તમારે નોટબુકમાં લખવાના રહેશે. હવે બીજું શું લખેલું છે, કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો, લીટી દોરો. એટલે દર્પણ ચિત્ર જોવું એટલે શું, તો કે આપણને બે બાજુઓ એક સરખી દેખાતી હોય ક્યાંય. બરાબર. તો જુઓ, હવે અહીંયા તમે જુઓ, તમને ક્યાંય દર્પણ ચિત્ર જોવા મળતું નથી, એટલે કે વચ્ચે તમને ક્યાંય એવી રેખા નથી મળતી. હવે આ રેખા લો તો તમને સામસામે એક સરખી બાજુઓ જોવા મળતી નથી. તો જુઓ, તમે અહીંયા જુઓ છો ઝમાં, તો એમાં તમને દર્પણ ચિત્ર જોવા મળે છે. બરાબર. તો અહીંયા શું કરશું, આપણે અહીંયા ખરાની નિશાની કરશું અને અહીંયા શું લખશું કે પેટર્ન, અહીંયા લખશું આપણે પેટર્ન ઝમાં દર્પણ ચિત્ર જોઈ શકું છું. બરાબર. હવે આ ત્રીજો સવાલ જોઈએ. હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો. આપણને શું કીધું છે કે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવવાનો છે. કઈ રીતે બનાવવાનો, તો તમે આ રીતે એક પેટર્ન બનાવી શકો છો, અને બીજી પેટર્ન કઈ રીતે બનાવી શકો છો, તમારે ફૂટપટ્ટીની મદદથી આ રીતે લંબચોરસ દોરી દેવાનું છે. બરાબર. પછી તમે શું કરશો કે ઈંટો જેવા આકાર આપવા માટે આ રીતે દોરી દેશો, એટલે તમારી એક પેટર્ન આ બની ગઈ. બરાબર. તમે આ પણ દોરી શકો છો અને આ પણ દોરી શકો છો. હવે આ થઈ આપણી ભોંયતળિયાનો નમૂનો એક થઈ ગયો. બરાબર. હવે આપણે આગળ જોઈએ. જો અહીંયા શું કીધું છે, ઈંટ કઈ રીતે દોરવી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કે ઈંટ તો આપણે જોઈ જશે, તો આ ઈંટનો આકાર છે તમે આમ જોવા જાવ તો લંબચોરસ દેખાય છે. બરાબર. પણ ઈંટ એક બાજુથી જુઓ તો તમને લંબચોરસ દેખાય છે. બાકી ઈંટ કેવી હોય, તો કે મારી પાસે એક એવો ડબ્બો છે, એમાં તમને ઈંટ જેવો આકાર દર્શાવે છે. બરાબર. ઈંટ કેવી હોય, તો કે આ રીતની હોય છે. અને એમાં શું, એમાં કેટલી બાજુઓ હોય, તો જુઓ, આ ઉપરની બાજુ થઈ, આ એની નીચેની બાજુ થઈ. બરાબર. 2 થઈ ગઈ, આ 3, અહીં આ બાજુની 4, અહીંયા પાછળ 5 અને અહીંયા 6. ટોટલ કેટલી બાજુઓ થઈ, તો કે 6 બાજુઓ થઈ. બરાબર. એટલે એક પ્રકારના લંબઘન જેવો આકાર હોય છે. તો હવે જો અહીંયા શું કીધું છે, આ ચિત્રમાં 2 સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે. આપેલા એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ, જ્યારે બીજામાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ. જે ચિત્રમાં ઈંટની 3 બાજુઓ દેખાય છે તેના પર વર્તુળ કરો. હવે જુઓ, આપણને અહીંયા એક જ ઈંટના 2 ચિત્રો આપેલા છે. બરાબર. તો અહીંયા જુઓ, તમને ઊભી ઈંટ મૂકેલી છે. બરાબર. આ રીતે ઈંટ આપી દે તો તમને શું દેખાય, ખાલી આ એક જ બાજુ દેખાય. પણ અહીંયા જુઓ, આ ઈંટ એવી રીતે મૂકેલી છે જેમાં આપણને 3 બાજુ દેખાય. આ 1, બરાબર, આ જે દેખાય છે આ 1, આ 2 અને ઉપરની છે એ 3. એટલે કે તમને ઈંટ કઈ રીતે મૂકેલી બતાવેલી છે, આ રીતે. એટલે એક બાજુ, આ બીજી બાજુ અને આ ઉપરની ત્રીજી બાજુ એ રીતે દેખાય છે. તો આપણે જે ઈંટની 3 બાજુ દેખાય છે એના પર વર્તુળ કરવાનું છે. તો આપણે કોના પર વર્તુળ કરીશું, તો કે આ ઉપરના ચિત્ર પર વર્તુળ કરીશું. હવે જુઓ શું કીધું છે
એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? બરાબર, મેં તમને હમણાં જ બોક્સમાં સમજાવ્યું છે કઈ રીતે. તો જો આ ઉપર જેવી છે એવી બાજુ એક નીચે હશે તો આ 1 અને 2, આ 3 અને એની સામે 4, આ 5 અને એની પાછળ 5, એટલે આ 6. એટલે આપણે કુલ ટોટલ કેટલી બાજુઓ થઈ? તો કે 6 બાજુઓ થઈ. હવે શું કીધું છે? કોઈ એક બાજુ ચોરસ છે, એટલે કે કોઈ એક બાજુ આપણને ચોરસ જોવા મળશે? હા કે ના? તો કે ના, આપણને એક પણ બાજુ ચોરસ જોવા મળતી નથી. તો આપણો જવાબ આવશે ના. હવે શું કીધું છે? ઈંટની સૌથી નાની બાજુ દોરો. હવે જો ઈંટ છે એ આવી આમ જોવા જાવ તો લંબચોરસ એટલે કે લંબઘન પ્રકારની છે. તો આપણે એની સૌથી નાનામાં નાની બાજુ કઈ દેખાય? તો કે જુઓ, તમને આ બાજુ દેખાય છે, બરાબર, સૌથી નાનામાં નાની બાજુ, બરાબર. તો આપણે એનો એક બાજુનો ભાગ દોરી દઈએ છીએ. કેવો છે? આવો લંબચોરસ છે, નાનો લંબચોરસ છે. હવે જુઓ નીચે શું કીધું છે? આપેલ ચિત્રમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર ખરાની નિશાની કરો. તો આ તો ઈંટ જેવો આકાર છે જ નહીં. ઈંટ જેવો આકાર કયો દેખાય છે આપણને? એક આ ચોરસ છે એટલે એ આવશે નહીં, કારણ કે ઈંટ હંમેશા લંબચોરસ છે, બરાબર. અને બીજો કયો આવશે? તો કે આ આવશે. હવે શું કીધું છે? નીચેના ચિત્રમાંથી ઈંટની કઈ આકૃતિ છે જેના ઉપર આપણે ખરું કરવાનું છે? તો ઈંટનો આકાર આવો તો છે જ નહીં, તો આપણી આકૃતિ કઈ આવશે? આ આવશે, બરાબર. અને બીજું કયું આવશે? સોરી, આ આકાર આવશે, કારણ કે આપણે ઈંટની આ બાજુથી જોઈએ તો તમને આ પ્રકારે દેખાશે. હવે આપણે આગળ જોઈએ. આપેલા બોક્સની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. હવે આ જે બોક્સ છે એની આપણને 3 બાજુઓ દેખાતી હોય એવી આપણે આકૃતિ દોરવાની છે, બરાબર. તો આપણે કઈ રીતે દોરી શકીએ? તો આ આકૃતિ હું અહીંયા દોરીને બતાવું છું. તો આ જે આ છે, બરાબર, કંપાસ પેટી આપેલી છે, આ એનો એક બાજુ થઈ ગઈ. પછી તમે જુઓ તો અહીંયાથી આપણે એનો નીચેનો ભાગ પણ દોરી દઈએ, એટલે આપણને શું થાય છે કે એની 3 બાજુઓ દેખાય, 1, આ 2 અને આ 3 થઈ ગઈ. એ રીતે દોરવાનું છે. હવે શું કીધું છે? શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકશો? હવે આપણને 4 બાજુ દેખાય એવી રીતે આપણે ચિત્ર બનાવી જ ન શકીએ ઈંટનું. તમે પ્રયત્ન કરો તો પણ તમારાથી નહીં થાય. તો આપણો જવાબ શું આવશે? ના, બરાબર. હવે આપણે આગળ જોઈએ. એમાં શું આપેલું છે? પડે નહીં તેવી દિવાલ. આપણે એવી દિવાલ બનાવવાની છે કે જે પડે નહીં. તો જો અહીંયા શું કીધું છે? એક દિવસ મુનિયા અને જૈનબ ઈંટોથી રમતા હતા અને તેમાંથી દિવાલ બનાવતા હતા. દરેકે અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી. જૈનબે કેવી બનાવી? 3, એના ઉપર 2 અને એના ઉપર 1. જ્યારે મુનિયાએ કેવી બનાવી? 3 ઈંટનો ઉપયોગ કરીને બધી સરખી ગોઠવેલી છે. તો હવે શું કીધું છે? જુઓ, જૈનબે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય એવી નથી. જે રીતે મુનિયાએ ઈંટો ગોઠવી છે તે રીતે કડિયાઓ પણ એકબીજા પર ઈંટો ગોઠવતા હોતા નથી, બરાબર. હવે જો આપણે જોઈએ છીએ કોઈનું ઘર કેવી રીતે બનતું હોય તો કોઈ દિવસ આ રીતે ઈંટ ગોઠવેલી હશે નહીં. કઈ રીતે ઈંટો ગોઠવે છે? હંમેશા આ રીતે જ ઈંટો ગોઠવે છે, બરાબર. એટલે શું કહે છે કે જૈનબે જે દિવાલ બનાવી છે સરળતાથી પડે એવી નથી. જ્યારે મુનિયાએ જેવી ઈંટો ગોઠવી છે એવી કડિયાઓ કોઈ દિવસ દિવાલ પર ઈંટો ગોઠવતા નથી. હવે જુઓ શું કહે છે? તમે શું વિચારો છો? કઈ દિવાલ વધારે મજબૂત હશે? તો આપણને ખબર જ છે કે જે જૈનબ બનાવે છે એ દિવાલ વધારે મજબૂત હશે. તો આપણો જવાબ શું આવશે? જૈનબે બનાવેલી દિવાલ વધારે મજબૂત હશે, બરાબર. હવે આગળ જુઓ. બીજી દિવાલો જુઓ કે જ્યાં તમને ઈંટોની વિવિધ પેટર્ન જોવા મળે. આપણે આવી દિવાલો હોય તો એ જોઈ લેવાની. હવે આગળ, દિવાલોની વિવિધ પેટર્ન. અહીં 3 પ્રકારે ગોઠવેલી ઈંટોની દિવાલોના ચિત્રો આપેલા છે. શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો? જુઓ, અહીંયા તમને ચિત્રો આપેલા છે, એમાં ઈંટો કેવી અલગ અલગ રીતે ગોઠવેલી છે, બરાબર. આ એક પેટર્ન છે, આ બીજી છે અને આ ત્રીજી છે. તો શું કીધું છે કે હવે નીચે આપેલ ચિત્ર સાથે દિવાલનું સાચું ચિત્ર જોડો. એટલે કે આપણને અહીંયા દિવાલનું ચિત્ર આપેલું છે અને અહીંયા એનું રેખાંકન કરેલું છે, તો આપણે સાચું ચિત્ર જોડવાનું છે. તો જુઓ, હવે આપણે અહીંયાથી શરૂઆત કરીએ, બરાબર. તો અહીંયા જુઓ, આ દિવાલનો લાંબો ભાગ ગોઠવેલો છે, તો અહીંયા પણ લાંબો ભાગ ગોઠવેલો છે, એક જ સરખો, બરાબર, લાંબો ભાગ દિવાલનો. પછી શું છે? અહીંયા એનો દિવાલનો નાનો ભાગ ગોઠવેલો છે, બરાબર. પછી શું છે? પછી નીચે બધો નાનો ભાગ આવે છે. તો આ દિવાલમાં એવું કહે છે, હા જો છે, અહીંયા પેલા લાંબો ભાગ છે, એની નીચે બધી નાનો ભાગ છે, બરાબર. તો આપણે આ ચિત્રને આની સાથે જોડી દઈશું. હવે જુઓ, આ બીજું ચિત્ર છે, એમાં નાનો અને મોટો ભાગ, નાનો ભાગ, મોટો ભાગ અને નાનો ભાગ છે. પણ આ ભાગ કેવો છે? આના કરતા નાનો છે. તો કઈ આવશે?
આની સાથે જોડવાનું આવશે અને બાકી બીજું આ, તો એને અહીંયા જોડી દેવાનું. હવે આપણે આગળ જોઈએ શું આપેલું છે. ઈંટોની જાળીમાંથી જુઓ, જે કડિયાઓએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ પર બનાવી હતી. હવે તમે અહીંયા જુઓ, અહીંયા જાળી બનાવેલી છે, બરાબર. એમાં પેટર્ન જુઓ કઈ રીતે આપેલી છે. આ બનાવેલી દિવાલો છે, બરાબર. અહીંયા દેખાય છે, અહીંયા પાછળ દેખાય છે. પછી આ જુઓ, આ પેટર્ન કેવી બનાવેલી છે, ઝરૂખા માટે એટલે કે બારી માટે, બરાબર. પછી અહીંયા પણ પેટર્નો બનાવેલી છે. તો શું કીધું છે, આ બંને ચિત્રોમાં જાળીની જુદી જુદી કેટલા પ્રકારની પેટર્ન જોઈ શકો છો. તો આપણને બહુ બધી પેટર્નો દેખાય છે. કુલ કેટલા પ્રકારની છે, તો કે 5 પ્રકારની છે. જુઓ, આ એક થઈ ગઈ પેટર્ન, બરાબર. આ બીજી છે, અહીંયા આ ત્રીજી છે, અહીંયા ચોથી છે અને અહીંયા 5મી છે. એવી રીતે અલગ અલગ 5 આપણને પેટર્ન આપેલી છે. તો આપણો જવાબ શું આવશે, અહીંયા લખવાના 5. હવે આગળ જોઈએ. આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર આપેલું છે. જુઓ, અહીં આ રીતે એ લોકો શું કરે છે કે આ રીતે ઈંટો ગોઠવે છે અને વચ્ચે આ ભાગ ખાલી રાખે છે. હવે શું કીધું છે, હવે નીચે આપેલી દિવાલમાં કેટલીક ઈંટોને લાલ રંગ કરી તમારી પોતાની રીતે જાળીની પેટર્ન બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં આગળથી રંગ કરી દીધો છે. તમે તમારી રીતે પણ પેટર્ન બનાવી શકો છો અને તમે આ પ્રકારે પણ આ રંગ કરીને તમે આ રીતે પણ બીજી પેટર્ન બનાવી શકો છો. હવે આગળ જોઈએ શું કીધું છે. શું આપેલ શાળાના આ ચિત્રમાં તમે બારી જોઈ શકો છો. તો જુઓ, મેં તમને હમણાં જ અહીંયા બતાવેલું હતું કે અહીંયા જે ચિત્ર છે એમાં બારી દેખાય છે, જેનો આકાર કેવો છે, તો કે આ રીતે ઈંટો ગોઠવીને બનાવેલો છે. હવે શું કીધું છે, હવે થોડી ઝરૂખાની પેટર્ન અહીં દર્શાવેલ દિવાલ પર બનાવો. તમે કાળા રંગથી તેને છાयांકિત કરી શકો છો. આપણને શું કરવાનું, આ રીતે ઝરૂખાની અલગ અલગ પેટર્નો બનાવવાની હોય છે. મારે અહીંયા અગાઉથી ચોપડીમાં બનાવેલી છે, બરાબર. તો આ રીતે તમે ઈંટોની મદદથી ઝરૂખા બનાવી શકો છો, બરાબર. આ રીતે તમે કરી શકો છો. અને બીજી થોડુંક ઝરૂખાની દિવાલ જો તમારે બનાવવી હોય તો તમે આ રીતે પણ ઝરૂખો કરી શકો છો, બરાબર. તમારે આ રીતે છાयांકિત અહીંયા કરી દેવાનું રહેશે. હવે આગળ જોઈએ આપણે. જુઓ, તમને અહીંયા પણ વિવિધ પેટર્ન જોવા મળે છે, બરાબર. આ ખાલી જગ્યા રાખેલી છે એટલે આ રીતે ઝરૂખા બનાવેલા છે. અહીંયા પણ જુઓ, તમને અહીંયા ઈંટો રાખીને અહીંયા ત્રિકોણાકાર બનાવેલો છે. આ જે ભાગ દેખાય છે ને, આ ત્રિકોણાકાર અડધી ઈંટને ક્રોસમાં રાખીને બનાવેલો છે, બરાબર. તો શું કીધું છે કે આ જાળી કેરળના એક પુસ્તકાલયની ઇમારતની છે. જુઓ, દિવાલમાં ઈંટોની ધારનો ત્રિકોણ બનાવવા માટે કઈ રીતે ઉપયોગ થયો છે. આ ત્રિકોણ બનાવવા માટે શું કરે છે કે તો આ રીતે ક્રોસમાં એને ગોઠવે છે. હવે આગળ જુઓ, તમે એવી ઈંટો જોઈ હશે જે ત્રિકોણ જેવી દેખાતી હોય. આ ચિત્રમાં ઝાડની ફરતે દર્શાવેલ ઈંટો જુઓ. આપણને ખબર છે કે છોડની ફરતે આ રીતે પણ ઈંટો દર્શાવેલી હોય છે. હવે આગળનું ચિત્ર જુઓ. એમાં જુઓ, અહીંયા જે ઈંટથી જે પેટર્ન બનાવેલી છે કેવી છે, તો કે આ રીતે છે, બરાબર. આપણે જે બાણ અને તીર બનાવીએ એમાં જે કમાન દોરીએ છીએ કે નહીં, આ પ્રકારની, તો આ રીતનું અહીંયા પેટર્ન આપેલી છે. તો શું કીધું છે, તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો જે ફૈઝાબાદની શાળાની છે. એટલે ફૈઝાબાદમાં જે શાળા આપી છે એમાં આ રીતની ક્યાંક કમાન એમણે દોરેલી છે. હવે શું કીધું છે, તમારી આસપાસ આવી બીજી કમાન શોધો અને દોરો. હવે આ કમાન છે આપણે દોરવાની તો નથી, પણ જો તમે ક્યાંક જોઈ હોય તો તમે એ વિચારી શકો છો. જો હવે આગળ જોઈએ. જો એમાં શું કીધું છે, શું તમે કોઈ પુલની બનાવટમાં કમાનો જોઈ છે. તો આ રીતે આપણે અમુક પુલ જોઈએ તો એમાં આ રીતે બનાવટ આવેલી હોય છે. આ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાન જોઈ છે, તો આપણે જે પુલ હોય ત્યાં ધારો કે ટનલ છે, ગુફા છે, મહેલોમાં, પછી વાવમાં વગેરે જગ્યાએ આપણે આવી કમાન જોઈ શકીએ છીએ. તો અહીંયા શું લખી શકું, મહેલો, ગુફા, ટનેલ, આપણે જે ટીવીમાં જોઈએ છીએ, બરાબર, એમાં આવે છે. પછી વાવ વગેરે જગ્યાએ આપણને આવી કમાન જોવા મળે છે. હવે આગળ જોઈએ. ખાસ પ્રકારની કમાન. પોરચાના ચિત્રમાં જુઓ, કમાન કેવી રીતે બનાવવામાં આવી છે. તેનું ઘૂંઘટવાળી મહેરાબ એટલે કે આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે. હવે અહીંયા જુઓ કઈ રીતે કમાન બનાવી છે. અહીંયા આખો આકાર આપી દીધો છે, બરાબર, આ ડિઝાઇન વાળો. તો એને કેવું નામ આપ્યું છે, તો કે ઘૂંઘટવાળી મહેરાબ એવું નામ આપી દીધું છે. એવું સરસ નામ આપી દીધું છે આ કમાનને, બરાબર. હવે જુઓ, શું આપેલી બારીની જાળી સુંદર નથી. એ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે. શું તમે ક્યારેય પાતળી ઈંટો જોઈ છે, તો આજુબાજુ જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે પાતળી ઈંટો તમે નહીં જોઈ હોય, પણ આ રીતે જુઓ, આ કેટલી સરસ ડિઝાઇન બનાવેલી છે જે પાતળી ઈંટોથી બનાવવામાં આવેલી છે. હવે આગળ જોઈએ આપણે.
જુઓ એમાં શું કીધું છે, જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા હતા. તેમાંથી કેટલાક નમૂના ચિત્રમાં દર્શાવેલા છે. જુઓ અહીંયા તમે કેટલાક નમૂના દર્શાવેલા છે ઈંટોના. આપણે ખાસ કરીને અત્યારે કઈ ઈંટો વાપરીએ છીએ તો કે આ ઈંટો વાપરીએ છીએ. તો અમુક ઈંટો કેવી હોય જે એકદમ પહોળી હોય અને ચપટી હોય, તો આ બધા ઈંટોના આકારો આપેલા છે. તો જુઓ હવે અહીંયા શું કીધું છે, આમાંથી કઈ ઈંટોની ધાર વળાંક વાળી છે. હવે અહીંયા જુઓ તમને આમાં કોઈ ઈંટ દેખાય છે કે જેનો વળાંક આપેલો હોય એવો? તો આપણને દેખાશે કે કઈ ધાર, તો કે એક ઈંટ પડેલી છે આ, એમાં વળાંક આપેલો છે. પછી કયું આપેલું છે તો કે આ ઈંટ આપેલી છે. જુઓ આમાં પણ તમને વળાંક આપેલો છે. બરાબર. હવે આગળ જોઈએ, શોધો ઈંટનું માપ. શું તમે જુદા જુદા માપ વાળી ઈંટો જોઈ છે? એક ઈંટ લો અને એને માપો. હવે જુઓ તમારી આજુબાજુ કોઈ ઈંટ હોય તો તમે માપી શકો છો, પણ જો મેં ઈંટ લીધી અને એની જે લંબાઈ માપી છે એ કેવી છે, તો કે ધારો કે આ ઈંટ હોય, બરાબર, એક જ બાજુ દોરું છું, તો એની જે આ લંબાઈ હતી કેટલી થઈ, મેં સ્કેલથી માપેલી હતી તો 22 સેન્ટીમીટર જેટલી થઈ. પછી એની પહોળાઈ માપેલી હતી આ, તો કેટલી થઈ, 10 સેન્ટીમીટર જેટલી થઈ. બરાબર. અને જો આ ઈંટ આ રીતે પડેલી હતી, બરાબર, તો એની જે આ ઊંચાઈ હતી એ કેટલી થઈ, તો કે 7 સેન્ટીમીટર જેટલી થઈ હતી. બરાબર. હવે જો શું કે છે, મુનિયાએ 1 મીટર લાંબી દિવાલ બનાવી છે, તેણે એક હરોળમાં કેટલી ઈંટો મૂકવી જોઈએ? હવે 1 મીટર એટલે શું, આપણે હંમેશા યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. બરાબર. હવે જે આપણે લીધી છે, બરાબર, એ ઈંટ કેટલી થાય, 22 સેન્ટીમીટરની છે. તો આપણે કેટલી ઈંટો ગોઠવી પડે, તો એક 100 સેન્ટીમીટરની આ દિવાલ હોય એમાં 22 સેન્ટીમીટર 22 સેન્ટીમીટર 22 સેન્ટીમીટર રીતે કાપવું પડે. બરાબર. તો 22 ને 22 44, 44 ને 22 કેટલા થાય, 66, 66 ને 22 કેટલા થાય, 88. એવી રીતે તમારે શું કરીને સરવાળો કરીને દિવાલ ઉપર ઈંટો આપણે મૂકવાની રહેશે. બરાબર. તો ધારો કે હું 4 ઈંટ મૂકું છું અને મારે શું થઈ જાય છે, તો કે 4 ઈંટો એ આ 1 મીટર જેટલી દિવાલ થઈ જાય છે. બરાબર. હવે આગળ જોઈએ, ઈંટો ગરમ અને તાજી. કેમ? કારણ કે હું અહીંયા જો 4 ઈંટ શું કામ મૂકું છું, કારણ કે 5 ઈંટ મૂકું, બરાબર, તો સરવાળો કરું 22 + 22 + 22 + 22 + 22, 5 મૂકું તો મારો જવાબ શું આવે, 0, 10, 11, એટલે કે 110 મીટર થઈ જાય. પણ મારે કેટલું લેવાનું છે, 100 સેમી લેવાનું છે. બરાબર. એટલે કેટલી ઈંટોની જરૂર પડશે, 4. હવે જુઓ અહીંયા શું કીધું છે, ગરમ અને તાજી. ગણેશ અને સાહિબા ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક રહે છે. શું તમે અંદાજ લગાવી શકશો કે અહીં દર્શાવેલું ધુમાડિયું કેટલું ઊંચું છે? આશરે 5 મીટર, 15 મીટર કે 50 મીટર? આ જે ધુમાડિયું છે, જુઓ અહીંયા ઝાડની પણ વધારે ઉપર જાય છે, તો એ ધુમાડિયાની આશરે ઊંચાઈ કેટલી હશે, તો કે 50 મીટર જેટલી હશે. હવે આગળ જોઈએ, સૂકવા મૂકેલી ઈંટોની લાંબી લાંબી હરોળ જોવી ગમે છે. તેમણે ઈંટો કેવી રીતે બને એ પણ જોયું છે. જુઓ અહીંયા ઈંટોની હરોળ બનાવેલી છે. બરાબર. અહીં ઈંટ બનાવવાની ભઠ્ઠીના 4 જુદા જુદા ચિત્ર આપેલા છે. આ ચિત્રો આડા અવળા ક્રમમાં છે, ધ્યાનથી જુઓ અને તેમને સાચા ક્રમમાં લખો. જુઓ આ જે ચિત્ર આપેલું છે એ ચિત્ર શેનું છે, તો કે ઈંટો બની ગયા પછી ભઠ્ઠીમાં ગોઠવેલું છે એનું છે. બરાબર. હવે જે આ બીજું ચિત્ર છે એ શેનું દર્શાવેલું છે, હા, તો કે આ જે ઈંટ છે એને આ જે બીબું આવે એક પ્રકારનું, જો આ એક પ્રકાર આ રીતે પેલા શું કરે, આખું એ ઈંટ બનાવવાનું સામાન તૈયાર કરે. બરાબર. પછી શું કરશે કે એ લોકો આજે આ પ્રકારનું બીબું હોય એમાં આ રીતની માટી કે જે જમીનમાંથી જે કાઢેલી માટી હોય એને આ રીતે આની અંદર ભરી દેશે, એટલે આ કેવો, એટલે આવો આકાર પડશે. પછી શું કરે, આ જે બીબું હોય એને આ રીતે ઠલવી દે, એટલે આ રીતે ઈંટોનો આકાર બની જાય અને પછી એને આ રીતે સૂકવવા મૂકે. તો સૌથી પહેલા શું હશે, તો કે સાચો ક્રમ આપણો આ બનશે. પહેલા આવશે ત્રીજું ચિત્ર. બરાબર. પછી કયું આવશે, એમાંથી આકાર આપે છે, એટલે પછી આપણું ચોથું ચિત્ર, પછી બીજું અને પછી પેલું ચિત્ર આવશે. હવે આગળ, જમીનમાંથી ખોદીને કાઢેલ માટીમાંથી ઈંટ કઈ રીતે બને છે તે વિશે તમે શું વિચારો છો? ચિત્ર જુઓ અને જૂથમાં ચર્ચા કરો. એટલે શું કરવામાં આવે, પેલા જમીનમાંથી કઈ રીતે ઈંટ બને, તો કે જમીનમાંથી પેલા માટી ખોદવામાં આવે, એ માટીનો ઝીણો ભૂક્કો કરવામાં આવે, પછી એમાં પાણી નાખીને એને શું કરે, ટીપીને જાડો ગારો બનાવવામાં આવે અને પછી એને ઈંટના આવા બીબામાં ઢાળીને પછી એને તડકામાં સૂકવવામાં આવે અને પછી એને શું કરવામાં આવે, એને ભઠ્ઠીમાં શેકી નાખવામાં આવે, જેથી ઈંટ બની જાય છે. બરાબર. હવે આગળ જોઈએ,
શું તમે ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે? શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલ છે તેનો અંદાજ લગાવી શકશો? આપણે ઈંટો બનાવવાની ભઠ્ઠી તો નથી જોઈ, એટલે એમાં એક ભઠ્ઠીમાં કેટલા આશરે આપણે મૂકી શકીએ એ આપણને ખબર હશે નહીં, બરાબર. પણ ભઠ્ઠીઓ તો બહુ જ મોટી હોય અને એમાં 1 લાખ કરતા પણ વધારે ઈંટો રાખી શકીએ છીએ, બરાબર. તમે ભઠ્ઠી નહીં જોઈ હોય, પણ ભઠ્ઠીમાં શું 1 લાખ કરતા પણ વધારે ઈંટો આપણે મૂકી શકીએ છીએ. હવે આગળ જુઓ, ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે, હજારોની સંખ્યામાં, 100,000 થી પણ વધારે. તમે કલ્પના કરી શકો કે આંકડો કેટલો મોટો છે? તેને લાખ પણ કહેવાય છે. શું તમે તે લખવાનો પ્રયત્ન કરી શકો છો? તમારા મિત્રોને પૂછો, તેઓએ લાખ વિશે સાંભળ્યું છે? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યાં સુધી સાંભળેલું છે? એકમ, દશક, 100 અને 1000 સુધી સાંભળેલું છે, બરાબર. પણ 1000 થી આગળ લાખ, એના આગળ 10 લાખ ને એવું બધું આવે છે. આપણે આ 1 લાખ સુધીની રકમો શીખવાના છીએ, જે આપણે જયારે સ્વાધ્યાય પોથી કરાવીશું ત્યારે શીખવી દઈશ, બરાબર. હવે આગળ જોઈએ, આપણે શોધો. નીચે આપેલ ચિત્ર જુઓ અને અનુમાન કરો કે આ ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે, અને કોઈ ટ્રકના ડ્રાઈવરને પણ પૂછીને શોધવાનો પ્રયત્ન કરો કે એક ટ્રકમાં કેટલી ઈંટો લઈ જઈ શકે છે, બરાબર. તો આપણે જે ચિત્રમાં જોઈએ છે એમાં લગભગ કેટલી, તો કે 30,000 જેટલી ઈંટો ભરી શકીએ છીએ. હવે આગળ જોઈએ, મૌખિક ગણો. ભજને ઈંટો ખરીદી. ભજન ઈંટો ખરીદવા ગયો જ્યાં 1000 લેખે ઈંટોના ભાવ આપેલા હતા. વિવિધ પ્રકારની ઈંટો માટે અલગ અલગ ભાવ હતા. જૂની ઈંટો હોય તો 1000 ઈંટના રૂપિયા 1,200. ઈટાપુરથી નવી ઈંટો આવેલી હોય તો એના 1800 રૂપિયા, એટલે 1,800 રૂપિયા. બીકાબાદની નવી ઈંટો હોય તો 1000 ઈંટના કેટલા? 2000 રૂપિયા થાય. તો શું કરે છે? ભજને બ્રિકાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું. તેણે 3000 ઈંટો ખરીદી. તો તેણે કેટલી રકમ ચૂકવવી પડી હશે? હવે જુઓ, કેટલી? 3000 ઈંટો ખરીદીએ છે. 1000 ઈંટના કેટલા? તો કે 2000. તો અહીંયા સરવાળો કરી શકીએ આપણે. 1000 ઈંટના 2000, પછી 2000 ઈંટના પાછા 2000 અને ત્રીજા 3000, એટલે 3000 ના 2000 ગણો તો કેટલા રૂપિયા થાય છે? તો કે 6000 રૂપિયા થાય. હવે આગળ જુઓ, અનુમાન કરો તે 500 જૂની ઈંટો ખરીદે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે? કેટલી ઈંટો ખરીદવાની છે? જૂની ઈંટો 500 ખરીદવાની છે. અહીંયા જુઓ, 1000 ના કેટલા છે? રૂપિયા 1200, બરાબર. તો 1000 ઈંટના કેટલા રૂપિયા થાય છે? તો કે 1200 રૂપિયા થાય. પણ આપણે કેટલી ખરીદવાની છે? 500 ઈંટો ખરીદવાની છે, બરાબર. એટલે કે 1000 થી અડધી ઈંટો ખરીદવાની છે. એટલે આપણા પૈસા કેટલા થઈ જાય? 1200 થી અડધા થાય તો 1200 ના અડધા કેટલા થાય? તો કે 600 થાય. એટલે કે 600 રૂપિયા આપણે ચૂકવવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. કોઈ પણ પ્રકારની ક્વેરી જણાય તો તમે મને ફીડબેકમાં જણાવી શકો છો. તમારે હોમવર્કની અંદર ગણિતની નોટબુક બનાવીને કેટલા સવાલ લખવાના છે? તો કે પેજ નંબર 3 ઉપર આપેલા આ 3 પ્રશ્નોના જવાબ આપણે લખવાના રહેશે. અને આ ભોંયતળિયાનો નમૂનો મેં તમને બતાવેલો હતો, એ રીતે તમે દોરી શકો છો. થેન્ક યુ.